આજે વાત કરવી છે એક એવા વ્યક્તિની કે જેણે જિંદગીમાં બધું જ ગુમાવી દીધું હતું અને તે હારીને એક પાર્કમાં રોઈ રહ્યો હતો. મુંબઈના એક પાર્કમાં એક યુવક ઉદાસ બેઠો હતો. તે થોડીક વારમાં રડવા લાગતો અને પાછો ચૂપ થઈને ઉદાસ થઈ જતો. એક વડીલ તેની બાજુમાં આવીને બેઠા અને તેની ઉદાસીનું કારણ પૂછ્યું. તો તેણે કહ્યું કે મેં એક વ્યવસાય કર્યો હતો અને મને 10 લાખનું નુકસાન થયું છે. મારું ઘર મેં ગીરવે મૂક્યું છે. મારી માતા બીમાર છે. દુનિયાભરની તકલીફો ભગવાને મને આપી છે અને મને મરવા સિવાય હવે કોઈ જ રસ્તો નથી દેખાતો. વડીલે તેની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે હું તારી તકલીફો એક જ મિનિટમાં દૂર કરું છું. તેણે પોતાની બેગમાંથી ચેકબુક કાઢી અને 10 લાખનો ચેક તે યુવકને આપ્યો અને કહ્યું કે લે, તારું નુકસાન ભરપાઈ કરી દે અને ફરી નવી જિંદગી શરૂ કર અને 1 વર્ષ પછી તું મને મારા રૂપિયા પરત આપી દે છે. યુવક તો વિચાર કરવા લાગ્યો કે એક અજાણ્યો વ્યક્તિ મારા પર આટલો વિશ્વાસ મૂકે છે તો પછી મને મારી જાત પર ભરોસો કેમ નથી. તે ત્યાંથી ઉઠ્યો અને એક દ્રઢ નિશ્ચય કર્યો કે હું આ ચેકનો ઉપયોગ નહીં કરું અને પૂરો પ્રયાસ કરીશ કે આત્મવિશ્વાસથી ફરી સફળતા હાંસલ કરું. આ વાત એ શીખ આપે છે કે જીવનમાં તમે ગમે તેટલા નિષ્ફળ થાઓ, મુશ્કેલીમાં મુકાઓ, પણ પોતાના પરનો વિશ્વાસ ક્યારેક ગુમાવો નહીં. આ વાત એટલા માટે આજે જણાવી કારણ કે આવતીકાલથી નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. ઘણા બધા લોકો નકારાત્મક વિચારો સાથે નવા વર્ષની શરૂઆત ન કરે અને એ જ વિચાર કરે કે આવનારું વર્ષ અમે સફળતાના શિખર સર કરીશું. અને એટલા જ માટે આ વાત આજે અમે આપને જણાવી છે, જેથી જ પોતાની મહેનત તો જરૂરી છે પણ પ્રભુ પરનો વિશ્વાસ અને પોતાના પરનો વિશ્વાસ ક્યારેય ગુમાવો નહીં. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: કોઈ પણ નુકસાન થાય ત્યારે 2 કામ કરવા. વધુ નુકસાન ન થાય તેવા પ્રયાસો કરવા. તેની ભરપાઈ કેવી રીતે કરવી તેની યોજના બનાવો.